વડોદરામાં દબાણ દૂર કરવાની કાર્યવાહી ડેરી ડેન સર્કલ પાસે લારી ગલ્લા હટાવાયા। વડોદરા શહેરમાં દબાણ દૂર કરવાની કામગીરી અંતર્ગત મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ડેરી ડેન સર્કલ પાસે આવેલા લારી ગલ્લાના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા। માહિતી મુજબ શહેરમાં ચાલી રહેલા વન ડે વન રોડ કાર્યક્રમના ભાગરૂપે વિવિધ વિસ્તારોમાં દબાણ હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે। તે જ અનુસંધાને આજે ડેરી ડેન સર્કલ વિસ્તારમાં દબાણ શાખાની ટીમે કાર્યવાહી કરી ગેરકાયદેસર કબજાઓ દૂર કર્યા હતા। આ કામગીરી દરમિયાન રસ્તાઓ ખુલ્લા અને સુવ્યવસ્થિત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેથી ટ્રાફિક વ્યવસ્થા સરળ બને અને લોકોની અવરજવર સુગમ બની રહે। મહાનગરપાલિકાએ આ કામગીરીના કારણે વિસ્તારમાં સ્વચ્છતા અને વ્યવસ્થામાં સુધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। વહીવટી વોર્ડ નંબર 13 ઉત્તર ઝોન એમાં વન ડે વન રોડ ની જે કામગીરી દરેક ઝોનમાં એક રોડ લઈએ છે, તે પૈકી આજે કાલાઘોડાથી સ્ટેશન રોડ અને આ ડેરી ડેન સર્કલના એનું ફોકસ કરવામાં આવ્યું હતું અને એમાં અમારી પાર્ક્સ એન્ડ ગાર્ડનની ટીમ, દબાણ શાખાની ટીમ, વહીવટી વોર્ડનો સ્ટાફ તમામ બધા કામગીરીમાં છે અને અત્યારે હાલ આ જે ડેરી ડેન સર્કલ છે એનું પણ લેન્ડસ્કેપિંગનું કામ હાથ ધરવામાં આવ્યું છે। રોડ મીડિયનનું બ્યુટિફિકેશનનું કામ પણ અત્યારે હાલ પ્લાન્ટેશનનું કામગીરી ચાલુ છે। તે ઉપરાંત એવન્યુ સાઈડ એટલે ફૂટપાથ સાઈડ પણ પ્લાન્ટેશનને એનું કામગીરી ફોકસ કરવામાં આવી છે અને હાલ જે દબાણની કામગીરી પણ જે ચાલે છે કે જેનાથી અહીંયા સર્કલનું પણ થોડું ઘણી કન્ડિશન ડિટોરિએટ થઈ છે, તો એ દબાણનું પણ કામગીરી ચાલે છે। એના માટે આપણે પણ સતત બોર્ડમાંથી પણ એની રાખવામાં આવે, દક્ષતા રાખવામાં આવે છે। દબાણ શાખા દ્વારા પણ એની દક્ષતા એમની જોડે વહીવટી વોર્ડ સાથે રહીને રાખવામાં આવે છે, પરંતુ હાલ લાર્જ સ્કેલમાં પણ કામગીરી ચાલુ છે અને સતત એનું વિજિલન્સ રાખીને કામગીરી કરાવવામાં આવશે।